નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ધોરણ 8 વિષય સંસ્કૃત. તો આજે આપણે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાનું છે. પ્રશ્ન 1. નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો અહીં ફકરો આપેલો છે જે તમે જોઈ શકો છો અને તેનું ભાષાંતર છે. આ સચિવાલયનું ભવન છે. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યકાર્યનું સંચાલન કરે છે. સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. બીજો ફકરો છે જે તમે જોઈ શકો છો અને તેનો અનુવાદ થાય છે. પહેલો ચોર. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, આ તેમનું ઘર છે. બીજો ચોર. અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન છે, પુસ્તકો. ત્રીજો ચોર. ધન ક્યાં છે? પહેલો ચોર. અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશીએ. ત્રીજા ફકરાનું ભાષાંતર આપણે જોઈશું. માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી. માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો. સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો. ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં. પ્રશ્ન 2. નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો, ગમે તે 4. તેમાં પહેલો છે મ્યાઉ મ્યાઉ માકુરુ ઘોર વિરાવમ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. તો તેનો અનુવાદ થાય છે, હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ ન કર. અહીંથી જતો રહે. સુંવાળી, ભોળી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. બીજું છે ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતી પ્રકાશ, મંદમ ચલતી સમીર, મધુપો ભવતી સધીર. તો આનો અનુવાદ થાય છે, ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉદય પામે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન હળવે હળવે વહાય છે, ભમરો ધૈર્યવાન બને છે. ત્રીજું પથી પથી જન સંચાર, નૂપુર રવ ઝંકાર, વિટપે ખગ કુલરવ, ચરિતુમ ચલિતા ગાવઃ. તો તેનો અનુવાદ થશે, દરેક માર્ગ પર લોકોની અવર જવર છે, ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે, વૃક્ષની ડાળી પર પંખીઓના પરિવારનો કલરવ સંભળાય છે, ગાયો ચારો ચરવા જતી રહી છે. ચોથું છે એક ચક્ષુન કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ, ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા. તો તેનો અનુવાદ થશે, આ એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. તો આ ઉખાણાનો જવાબ આવશે 100. પાંચમું ચતુર્મુખો ન ચ બ્રહ્મા, વૃષારૂઢો ન શંકરઃ, નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. તો તેનો અનુવાદ છે, તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પરંતુ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે. અને તેનો જવાબ થશે હળ. પ્રશ્ન 3a. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું શ્રાંતા ક્લાંતા અનુનિતા ચ કા અસ્તિ. તો જવાબ આવશે સી પુત્રી. બીજું બિડાલહ કિમ કરોતિ. તો જવાબ આવશે બી ઘોર વિરાવમ. ત્રીજું વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ. તો જવાબ આવશે સી દુર્લભમ. ચોથું ગાંધીનગરમ કીદૃશમ નગરમ અસ્તિ.
તો જવાબ આવશે ડી સુંદરમ સુઆયોજિતમ. પાંચમું, ઘાયલ સિંહની સારવાર કોણ કરે છે? તો જવાબ આવશે ડી માત્રાવાળા. છઠ્ઠું, વૃક્ષાય કિમ દીયતે? તો જવાબ આવશે બી જલમ. સાતમું, ચાણક્ય કંબલાનામ વિતરણમ કદામ કર્તુમ ઇચ્છતિ? તો જવાબ આવશે એ પ્રભાતે. આઠમું, અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ कीदृश अस्ति? તો જવાબ આવશે સી અતીવ મનોહર. બ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. પહેલું, શ્મશાનતઃ એવ માત્રવાલા વનમ અગચ્છત. તો આ વિધાન કેવું છે? ખોટું. બીજું, અસ્માકમ શાલાયામ ગત વર્ષે એક શિક્ષક નિયુક્ત અસ્તિ. તો આ વિધાન કેવું છે? ખોટું. ત્રીજું, નદ્યા જલે સ્થિત મકર સિંહ ભાર્યાયા વધમ અકરો. તો આ વિધાન કેવું છે? સાચું. ચોથું, કુક્કુર મિથ્યા ઉચ્ચે ભષતિ. તો આ વિધાન કેવું છે? ખોટું. ક, પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા કંબલાન વિતરતું. તો જવાબ આવશે જનેષુ. બીજું, અસ્માકમ શાલાયાહ નામ ખાલી જગ્યા ભવિષ્યતિ. તો જવાબ આવશે ઉજ્જવલમ. ત્રીજું, સમ્યક્તયા ખાલી જગ્યા સ્પર્ધા પૂર્ણા ભવંતિ. તો જવાબ આવશે સર્વા. ચોથું, રથ ખાલી જગ્યા ચલતી. તો જવાબ આવશે વાયુ વેગેન. પ્રશ્ન 4 અ, નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો ગમે તે બે. એમાં પહેલું, ઠંડીનો સમય છે. તો એનું સંસ્કૃતમાં ભાષાંતર થશે શીતકાલ અસ્તિ. બીજું, લતાઓનો સમૂહ શોભે છે. તો એનું સંસ્કૃતમાં થશે લતિકા વૃંદમ વિલસતી. ત્રીજું, નદીઓ પોતાનું પાણી પીતી નથી. તો એનો થશે ભાષાંતર સંસ્કૃતમાં પિબંતી નદ્યઃ સ્વયમેવ નાવ. બ, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. પહેલું, ગોલક્ષેપણ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડક કિમ કરોતિ? તો જવાબ આવશે ગોલક્ષેપણ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડક લોહગોલકમ ક્ષિપતિ. બીજું, જીવને ખેલસ્ય કિમ સ્થાનમ અસ્તિ? તો જવાબ આવશે જીવને ખેલસ્ય મહત્વ સ્થાનમ અસ્તિ. ત્રીજું, પ્રાણાંતે અપી સજ્જનાનામ કિમ વિકૃતિમ ન ભવતિ? તો જવાબ આવશે પ્રાણાંતે અપી સજ્જનાનામ પ્રકૃતો વિકૃતિ ન ભવતિ. ચોથું, પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ? તો એનો જવાબ આવશે પક્ષી ઉદ્યાને ખગાહ પ્રાણીન ચ સ્વસ્ય પર્યાવરણે એવ નિવસન્તિ. અત્ર ડાયનાસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણીનામ વિશેષ વિભાગ અસ્તિ. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. ક, નીચે આપેલા શ્લોક પૂર્ણ કરો. તો પુસ્તકેષુ હિયાથી લઈને તદ્ધનમ. પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન શા વિદ્યા ન તદ્ધનમ. બીજું, વૃક્ષ ફલાન્વિત થી લઈને વૃક્ષાય દીયતે. વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષમ ધુનયતે કપિ વૃક્ષેણ વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે. ત્રીજું, દૃષ્ટમ દૃષ્ટમથી લઈને સજ્જનાનામ. દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાનામ. પ્રશ્ન 5 અ, નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો.
તો પહેલું છે ક્રીડકઃ, તો થશે એનો જવાબ ખિલાડી. બીજું બિલમ તો દર. ત્રીજું મુદ્રિકા તો વીંટી. બ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું છે બિડાલહ તો માર્જારહ. બીજું ભાર્યા તો જાયા. ત્રીજું ખલું તો હિ નનુ. શીઘ્રમ તો ત્વરિતમ. ક નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરોધી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું મહાન તો લઘુ. બીજું પાપમ તો પુણ્યમ. ત્રીજું અધ્ય તો શ્વઃ. ડ નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. પુનઃ વત્તા અનોનિતા તો પુનર્નુનિતા. ન વત્તા અંબઃ તો નાભઃ. કાકઃ વત્તા અયમ તો કાકોયમ. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. પર્વતાગ્રે પર્વતઃ વત્તા અગ્રે. બીજું ચૈવ તો ચ વત્તા એવ. ત્રીજું સ્વયમેવ તો સ્વયં વત્તા એવ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.